ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નંબર 51 પર મોવા બાલાજી જીનિંગ નજીક હાઈવે પર ટ્રકમાં લાગ્યા કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। લગતા ઓળખતા આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રકમાં કોઈ કારણસર આગ લાગી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ત્યારે આગ પર કાબુ મેળવવા માટે મોવા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા। આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી આગ લાગતા ટ્રક બળી ખાખ થઈ જવા પામી હતી। રિપોર્ટર ફિરોજ સેલોદ, ભાવનગર। આજરોજ અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અર્થે વાહનોનું ચેકિંગ અર્થે અત્યારે અમારી ફરજ બજાવતા હતા। ત્યારે બાલાજી જીનિંગ પાસે એક સ્પાર્ક કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો। તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે। તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિક બીનું સંચાલન જો સુચારુપણે જળવાઈ રહે તે અંગે અમે કામગીરી કરીએ છીએ અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને જે સ્થળે દૂર કરવાની કામગીરી હાથ ધરી છે।